જાનનો આઈ લાગ્યો મને નરસિંહ પવન આવશે ને, હા બધી શક્તિ મને મળી જશે ને, ભાઈ હું કરીશ ખબર, કાં તો નરસિંહ બધી શક્તિ આવી તો હું તને ભવાની બનાવી દઈશ, ભવાનીમાં બનાવી દઈશ ને, તું તો ભવાની જેવી જ તો હું તને ધૂણાવી દઈશ, ભવાનીમાં મેલડીમાં ધૂણાવી દઈશ, એવું કરીશ. કેટલાયને ધૂણાવી દઈશ, મને તો કોઈ જલ્દી ધૂણાવતું નહીં, હું તો કેટલાયને ધૂણાવી દઈશ સમજી. નરસિંહ પવન આવે એટલી વાર છે, નરસિંહ બહુ અગરબત્તી કરું ઘરે સમજી. તારું જ હંમેશા હું વિચાર કરું, તારું મને આવતી વધારે હોય સમજી. તું જ મારી મદદ કરે બારે જાદુ મંતરથી તો હેરાન કરવાનું બંધ કર. હકીકતમાં મને મળવા તું આવતી નથી, તો હું તો જીવું છું, બીજા લગ્ન કરી લઈશ સમજી, અને ઘર સંસાર કરી લઈશ. મારા 3-4 છોકરા થઈ જાય ને પછી ચીલમ બિલમ પીને બાપુ બનવું હોય ને તો વાંધો નહીં. 3-4 છોકરા કરીને મસ્ત જિંદગી ઘર બાર બંગલા બનાવીને મસ્ત રીતે જઈને પછી ચીલમ બિલમ પીશું, એવો વિચાર મારો સમજી. મારા નોકરી ધંધા કરું, પૈસા કમાવા અમે ધ્યાન દઉં. હું હવે રેપર, ડાન્સર, સિંગર, પોન્ટર બધું છું સમજી. નરસિંહ દાદા, હનુમાન દાદા છું, બધો બન્યો છું બધે સમજી. તો તું કેવી બની હતી? મેલડી, ખોડિયાર, ભવાની, તો પછી હું તને બહુ લવ કરું છું, હંમેશા કરીશ, પણ તું હેરાન કરે લોકો. મારી માની છોકરાને એટલો હું રોડ ઉપર ઓલો થઈ જાઉં છું ને, દુનિયામાં એવો થઈ ગયો છું ને, મને કોઈક દવાખાને મોકલી દે, કોઈક પોલીસ સ્ટેશનમાં નાખી દે સમજી. પબ્લિક મારે સમજી કે આવું બધો ત્રાસ કરે છે સમજી. આવું રોડ ઉપર બોલું કેવું લાગે? ભૂત તારે વાતો કરી. જય માતાજી.